નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે કોઈ પોતાના જ આપણને દુઃખ આપતા હોય છે ત્યારે એ સમયમાં કેવી રીતે જીવન જીવવું જોઈએ, કેવા વિચારો રાખીને જીવવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી કરીને પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, જેમણે તમારો સંઘર્ષ જોયો છે એ જ તમારા સંઘર્ષની કિંમત કરી શકે છે, નહીંતર બીજા લોકો માટે તો તમે ફક્ત કિસ્મતવાળા જ છો। નંબર 2, દુઃખ અને તકલીફો માણસને પરેશાન કરવા માટે નહીં, પરંતુ તેની યોગ્યતા અને આત્મવિશ્વાસની પરીક્ષા લેવા માટે આવે છે। નંબર 3, લોકો તમારી નહીં પરંતુ તમારા સારા સમયની કિંમત કરે છે। નંબર 4, ઉધાર અને પ્યાર એમને જ આપો જે એને પાછા આપી શકે। નંબર 5, કોઈ વ્યક્તિ પ્રત્યે એટલું પણ સમર્પણ ના હોવું જોઈએ કે તમે એક દિવસ પોતાને જ ખોઈ દો। નંબર 6, હજારો જૂઠા સંબંધોથી તમને વધારે શાંતિ આપે છે અકેલાપન। નંબર 7, ઓળખાણ ભલે નાની હોય પરંતુ પોતાના દમ પર હોવી જોઈએ। જિંદગી ખૂબ જ મોંઘી છે, એટલા માટે એને મતલબી અને સ્વાર્થી લોકો ઉપર ક્યારેય બરબાદ ના કરતા। ખરાબ સમય એ તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે સારા સમયમાં તમને ખબર પણ નથી હોતી। પ્રેમ જો પાકો હોય ને તો વિવાદ ભલે કેટલોય પણ ઊંડો હોય, પરંતુ તેમ છતાં તે સંબંધ ક્યારેય નથી તૂટતો। બીજા કોઈને ખરાબ શા માટે સમજવા, કારણ કે ખરાબ તો આપણે જ હોઈએ છીએ જે દરેક કોઈને સારા સમજી લઈએ છીએ। હવે ફક્ત અમે પોતાને જ માનીએ છીએ, કારણ કે આ દુનિયાને અમે સારી રીતે જાણીએ છીએ। જે સમય અત્યારે તમારી પાસે છે તેનો સંભાળીને ઉપયોગ કરવો, કારણ કે જે સમય વીતી ગયો છે એ ક્યારેય તમારી પાસે હવે નહીં આવે। સંબંધ નિભાવવા માટે પ્યાર, અહેસાસ, વફાદારી, અપનાપન અને સન્માન જોઈએ દોસ્તો, અને એને તોડવા માટે ફક્ત એક બહાનું જોઈએ। એનાથી ફરક નથી પડતો કે કોણ તમને મેળવવા માટે મરે છે, પરંતુ મહત્વનું તો એ જ છે કે કોણ તમને ખોવાથી ડરે છે। પોતાના સંબંધોને એવા બનાવો કે તેમને હથોડાના ઘા તો મંજૂર હોય, પરંતુ બીજી ચાવી મંજૂર ના હોય। કોઈનો સ્વભાવ તમે ક્યારેય નહીં બદલી શકો, કારણ કે ડુંગળીને તમે કેટલાય પણ પ્રેમથી કાપશો ને દોસ્તો, તો પણ તે તમારી આંખમાં આંસુ લાવી જ દે છે। એ વ્યક્તિ સામે ક્યારેય જૂઠું ના બોલતા સાહેબ, જે વ્યક્તિને તમારા જૂઠ બોલવા પર પણ વિશ્વાસ હોય। એવા વ્યક્તિ સાથે સંબંધ તૂટી જાય તો અફસોસ ના કરતા, જે વ્યક્તિ પોતાની ભૂલ હોય તેમ છતાં ભૂલને ના કબૂલે અને તમને દોષી ઠેરવે। જિંદગીમાં કેટલાક દુઃખ એવા પણ હોય છે જે આપણે અંદરો અંદર સહન કરતા હોઈએ છીએ, પરંતુ કોઈને કહી નથી શકતા। જ્યારે સંબંધ નવો હોય છે ને ત્યારે લોકો નજીક આવવાનું
બહાનું શોધે છે અને એ જ સંબંધ જ્યારે જૂનો થઈ જાય છે ત્યારે લોકો દૂર થવાનું બહાનું શોધે છે. જે તમારી ઇજ્જત નથી કરી શકતા એ તમને ક્યારેય પણ મહોબ્બત નહીં કરી શકે. કેટલાક સંબંધો જે હાલમાં હોય છે એ હાલમાં જ એને છોડી દેવા બહેતર હોય છે. કેમ કે ક્યારેક ક્યારેક આપણે એમને વધારે સંભાળવામાં આપણે ખુદની કિંમતને ખોઈ દેતા હોઈએ છીએ. જેમ પગમાંથી કાંટો નીકળી જાય તો ચાલવાની મજા આવે છે, એમ જ જીવનમાંથી પણ અહંકાર નીકળી જાય તો જીવન જીવવાની પણ મજા આવે છે. કેટલાક લોકો માટે તમે ક્યારેય સારા નહીં બની શકો. એ લોકોની સામે તમે કેટલુંય પણ સારું કરી લો, પરંતુ હંમેશા એમની સામે તમે બેવકૂફ જ ગણાશો. કોઈને જો કંઈ આપવા માંગો છો તો સમય આપો, કારણ કે તમે દરેક વસ્તુ પાછી લઈ શકો છો, પરંતુ કોઈને આપેલો સારો સમય પાછો નથી લઈ શકતા. દરેક કોઈ ઈચ્છે છે કે લોકો તેમની ભાવનાઓને સમજે, પરંતુ કોઈ એ કોશિશ નથી કરતા કે તે બીજાઓની ભાવનાઓને પણ સમજે. એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે અહીં સમય બતાવવાવાળા તમને ઘણા મળી જશે, પરંતુ જે સાચા સમય પર કામ આવે એવા લોકો ખૂબ જ ઓછા મળશે. ભૂલો થયા પછી સાથ છોડવાવાળા લોકો તો અહીં ઘણા મળી જાય છે, પરંતુ ભૂલો થવા પર પણ જે પોતાના સમજીને સાથ નિભાવે છે એવા કોઈક જ લોકો મળતા હોય છે. એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે સમયથી વધારે આપણું અને પરાયું કોઈ નથી હોતું. જો સમય આપણો હોય તો બધા જ આપણા હોય છે, અને જો સમય પરાયો હોય તો બધા જ પરાયા હોય છે. એ હંમેશા યાદ રાખજો. ઉમ્મીદ રાખવી એ ખોટી વસ્તુ નથી, પરંતુ આપણે ભૂલ એ કરીએ છીએ કે આપણે ખોટા લોકો ઉપર ઉમ્મીદ રાખતા હોઈએ છીએ. જે લોકો પોતાની જિંદગીમાં કંઈક સારું નથી કરી શકતા એ લોકો બીજાની બુરાઈ કરીને હંમેશા ખુશ રહ્યા કરતા હોય છે. અસલી ભૂલ તો એ છે જે ભૂલમાંથી આપણે કંઈ પણ નથી શીખી શકતા. સંબંધ ક્યારેય બધાથી જીતીને નથી નિભાવી શકાતા. સંબંધોને ખુશ રાખવા માટે ઝૂકવું પડે છે, સહન કરવું પડે છે, બીજાને જીતાડવા પડે છે અને સ્વયં હારવું પડે છે. અને આ જ સાચા સંબંધની વાસ્તવિક ચાવી છે. ઝાડુ જ્યાં સુધી બાંધેલું હોય છે ત્યાં સુધી કચરાને સાફ કરે છે. જ્યારે તેનું બંધન ખુલી જાય છે ત્યારે ઝાડુ ખુદ કચરો બની જાય છે. એટલા માટે હંમેશા પોતાનાથી બંધાયેલા રહો, કારણ કે અનેકતામાં જ એકતા રહેલી છે. દરેક દિવસે જીત નથી મળતી, પરંતુ દરેક દિવસે કરેલી મહેનત એ જીત તરફ જરૂર લઈ જાય છે. ભૂલ એનાથી થાય છે જે સારું કરવા માંગે છે, બાકી કંઈ નહીં કરવાવાળા તો ભૂલોને શોધ્યા જ કરે છે. આજના લોકોને દેખાવાવાળી દુનિયા જ ગમે છે. સાહેબ થોડું પણ સાચું કહી દઈએ ને તો લોકો મોઢા ફેરવી દે છે. જો તમને તમારા પર વિશ્વાસ છે તો દુનિયાની કોઈ પણ તાકાત તમને સફળ થતા નહીં રોકી શકે. ખુશ રહેતા શીખી જાઓ એની પહેલાં કે ઉદાસ રહેવાની તમારી
આદત બની જાય. સમય બતાવવાવાળા લોકો તો અહીં આ દુનિયામાં ઘણા મળી જાય છે, પરંતુ સાચા સમય પર કામ આવવાવાળા લોકો આ દુનિયામાં ખૂબ જ ઓછા મળતા હોય છે. આ દુનિયામાં તુફાન પણ આવવું જરૂરી છે જિંદગીમાં. ત્યારે તો ખબર પડે છે કે કોણ હાથ પકડે છે અને કોણ સાથ છોડીને જાય છે. દેખાય તો બધા જ લોકો અહીં માણસો જ છે, બસ ફરક એટલો છે કે કેટલાક જખમો આપે છે અને કેટલાક જખમોને ભરે છે. સમય એવો છે કે જ્યારે તમે બોલો ઓછું અને સાંભળો વધારે છો, ત્યારે લોકોને તમે વધારે પસંદ આવો છો. જિંદગીમાં પસ્તાવાનું છોડો અને કંઈક એવું કરો કે તમને છોડવાવાળા પસ્તાય. એવા લોકોથી સંભાળીને રહેજો મિત્રો, કે જે લોકો તમારી સામે તમારી સાથે છે અને તમારી ગેરહાજરીમાં તમારા વિરોધમાં છે. ક્યારેક ક્યારેક સમજમાં નથી આવતું કે સારા માણસ સાથે જ કિસ્મત ખરાબ ખેલ કેમ ખેલે છે. કારેલાથી કડવા લોકો હંમેશા મુસીબતમાં કામ આવી જતા હોય છે અને ખાંડથી પણ મીઠા લોકો દગો આપી જતા હોય છે. કોઈકની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે, પરંતુ મંજિલ તો પોતાની હિંમત પર અને પોતાની મહેનતથી જ મેળવવાની હોય છે. સમય અને સમજણ બંને એક સાથે બસ કિસ્મતવાળા લોકોને જ મળતું હોય છે. કેમ કે સમય હોય ત્યારે સમજણ નથી આવતી અને જ્યારે સમજણ આવે છે ત્યારે સમય નીકળી ગયો હોય છે. તમારું સન્માન એમાં નથી હોતું જે શબ્દો તમારી હાજરીમાં કહેવામાં આવે, પરંતુ તમારું સન્માન તો એમાં જ હોય છે જે શબ્દો તમારી ગેરહાજરીમાં કહેવામાં આવે. જ્યારે દર્દ અને કડવી વાણી બંને સહન કરતા આવડી જાય, ત્યારે સમજી લેવું કે તમને જીવન જીવતા આવડી ગયું છે. ક્યારેક ક્યારેક આપણે બીજા માટે એટલા પણ જરૂરી નથી હોતા જેટલા આપણે માની લઈએ છીએ. પોતાની ઝૂંપડીમાં રાજ કરવું હોય એ બીજાના મહેલોમાં ગુલામી કરવા કરતાં તો ઘણું બહેતર હોય છે. જે પોતાનું છે જ નહીં એની ઉપર હક શું બતાવવાનો, અને જે દર્દ ના સમજે તેમને દર્દ બતાવીને પણ શું ફાયદો. ભરોસો રાખો, જ્યારે તમે બીજા માટે સારું કરી રહ્યા હોવ છો ત્યારે તમારા માટે પણ કંઈક સારું જ થઈ રહ્યું હોય છે. કોઈકે ખૂબ જ સરસ કહ્યું છે
કે જો સમય તમારો સાથ આપશે તો બધા જ લોકો તમારો સાથ આપશે. જે લોકો તમારા દુઃખમાં તમારો ખભેથી ખભો મિલાવીને તમારો સાથ આપ્યો, એ લોકોને તમારા સુખમાં ક્યારેય ના ભૂલતા દોસ્તો. જીવનમાં જ્યારે કોઈ સમજવા વાળું હોય તો જિંદગીના અડધા દુઃખ તો એમ જ ચાલ્યા જતા હોય છે. ખોયેલી ચીજને યાદ ના કરો અને જે મળ્યું છે તેને બરબાદ ના કરો. આપણી હાર એમાં નથી હોતી કે બીજા લોકો આપણને નથી ઓળખતા, પરંતુ આપણી હાર તો એમાં જ હોય છે જ્યારે આપણે પોતાને જ નથી ઓળખતા. ખૂબ જ ભીડ હતી અમારી જિંદગીમાં, મતલબ નીકળતો ગયો અને મતલબીઓ પણ નીકળતા ગયા. એક હદ સુધી તૂટી ગયા બાદ માણસ પોતાની પાસે આવેલી દરેક ખુશીઓને પણ ઠુકરાવી દે છે. પોતાના તો એ હોય છે જે કોઈ બીજા માટે તમને નજરઅંદાજ ના કરે. શબ્દનો પણ પોતાનો અલગ સ્વાદ છે. બોલતા પહેલા વિચારી લેવું જોઈએ, કારણ કે જો તમને નથી સારા લાગતા તો બીજાને કેવી રીતે સારા લાગશે? જે વ્યક્તિ પોતાની પાસે જે ચીજ છે એનાથી સંતુષ્ટ નથી તો એ વ્યક્તિને ભવિષ્યમાં મળવાવાળી કોઈ પણ ચીજથી સંતોષ નહીં હોય, એ નક્કી છે. ખુશ રહેવાના ચક્કરમાં માણસ વધારે ઉદાસ થતો જતો હોય છે. ભલે તમારું કોઈ પણ પોતાનું કેમ ના હોય, તેમ છતાં એ સૌથી પહેલા પોતાનો જ ફાયદો જુએ છે. એક સત્ય કહું તમને, કદાચ તમને કડવું પણ લાગે અને તમે ન પણ માનો કે જેટલી તમે ચિંતા કરો છો વાસ્તવિકતામાં એવું કંઈ પણ નથી હોતું જેની તમે ચિંતા કરો છો. કેટલાક લોકો કહે છે કે તમને શું ખબર અમારી જિંદગીના વિશે? જિંદગી કેવી પણ હોય, પરંતુ જો તમે સમાધાન નથી કાઢી શકતા એ પરેશાનીઓનું, તો એનો મતલબ એવો છે કે તમે ખુદ એક પરેશાની છો. લોકો તમારી કદર એ સમયે નહીં કરે જ્યારે તમે એકલા હશો, પરંતુ લોકો તમારી કદર ત્યારે કરશે જ્યારે એ એકલા હશે. સંબંધમાં જ્યારે જૂઠું બોલવાનું થાય ત્યારે એ સંબંધનો અંત નક્કી હોય છે. જીત્યા પછી તો આખી દુનિયા ગળે લગાવે છે, પરંતુ હાર્યા પછી પણ ગળે લગાવે એ પોતાનું હોય છે. જે દિવસે તમે તમારી હસીના માલિક ખુદ બની જશો, એ દિવસથી તમને કોઈ બીજું નહીં રોવડાવી શકે. સંઘર્ષ જ માણસને મજબૂત બનાવે છે. પછી ભલે માણસ કેટલોય પણ કમજોર કેમ ના હોય. જીવનની સમસ્યાઓથી ક્યારેય ડરો નહીં મિત્રો.
પરંતુ તેનો કેવી રીતે સામનો કરવો એની કલા શીખો. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.